મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગોટા કોને નથી ભાવતા? નાના મોટા સૌને ગોટા ભાવે છે। આજે હું એક તમને એવી રીત બતાવીશ કે તમે 5 જ મિનિટમાં ગોટા બનાવીને ખાઈ શકો છો। ઘણી વખત ગોટા કરવા હોય પણ બધું તૈયાર કરવાનું અને બનાવવાના એટલે થોડો ટાઈમ થાય એટલે આળસ થાય। તો આજે હું એક એવી રીત તમને બતાવીશ જે તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો। આજે ગોટાનું પ્રીમિક્સ બનાવીશું। એક વખત બનાવીને તમે મૂકશો તો તમારે જ્યારે ગોટા બનાવવા હોય ત્યારે તમે 5 જ મિનિટમાં બનાવી અને ખાઈ શકો છો। એના માટે એક મોટું વાસણ લઈશું અને એમાં 6 કપ બેસન લઈશું। ગેસ ચાલુ કરી અને 100 ટેબલસ્પૂન દાણા નાખી અને થોડા આપણે ભેજ સુકાય એટલા ગરમ કરવાના છે। હવે એમાં 3 ટેબલસ્પૂન સૂકી વરિયાળી નાખીશું। વરિયાળીનો સ્વાદ એટલો મસ્ત લાગે છે ગોટામાં। 3 ટેબલસ્પૂન નાખીશું વરિયાળી। હવે 3 ટીસ્પૂન અજમો લઈશું મિત્રો। 3 ટીસ્પૂન અજમો નાખીશું અને આ બધું થોડું મોઈચર ઉડી જાય ત્યાં સુધી આપણે થોડું ગરમ કરીશું। એટલે હવા હશે તો પણ એ ઉડી જાય અને આને આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે એટલા માટે આપણે આને ગરમ કરવાનું। હવે આમાં 2 ટેબલસ્પૂન કાળા મરી નાખીશું। કાળા મરીનો સ્વાદ ગોટામાં બહુ મસ્ત લાગે છે। 2 ટેબલસ્પૂન કાળા મરી નાખી સહેજ ગરમ કરી અને ગેસ બંધ કરી અને એક ડીશમાં કાઢી લઈશું અને એને ઠરવા દઈશું। ઠરી જાય પછી મિક્સરના જારમાં નાખી અને એને આપણે અધકચરું ખાંડવાનું છે મિત્રો। વધારે દળવાનું નથી। કાળા મરી અધકચરા આપણા મોઢામાં આવશે ગોટામાં તો બહુ મસ્ત લાગશે। બસ આ રીતે અધકચરું ખાંડવાનું છે। હવે એ બધું આપણે બેસનમાં નાખી દઈશું અને હવે લઈશું આપણે ખાંડ। 6 ટેબલસ્પૂન ખાંડ નાખીશું। ખાંડનો સ્વાદ આપણે લીંબુ નાખવાનું એટલે આપણે એનો સ્વાદ ખાંડ સાથે બેલેન્સ થાય એટલે સ્વાદ સરસ લાગે। હવે ધાણા જીરું લઈશું। 6 ટીસ્પૂન ધાણા જીરું નાખીશું। 6 ટીસ્પૂન લેવાનું છે મિત્રો તમારે ધાણા જીરું। હવે એમાં આપણે મરચું નાખીશું તો મરચું પણ 6 ટીસ્પૂન લેવાનું છે। તીખું હોય તો તમારે થોડું ઓછું નાખવાનું અને વધારે તીખું ખાતા હોય તો થોડું વધારે પણ નાખો। 1 ટીસ્પૂન હળદર નાખવાની છે મિત્રો। હળદર વધારે આમાં નથી નાખવાની। 1 ટીસ્પૂન નાખી અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અત્યારે મીઠું માપનું નાખવાનું। જ્યારે ગોટાનું ખીરું બનાવો ત્યારે ચાખી લેવાનું અને પછી જો ઓછું પડે તો તમારે નાખવાનું। જો તમારે લીંબુના ફૂલ નાખવા છે તો અત્યારે 1 ટેબલસ્પૂન લીંબુના ફૂલ નાખી દેવાના અને જો તમારે લીંબુનો રસ નાખવો છે તો જ્યારે ગોટા બનાવો ખીરું તૈયાર કરવો એ વખતે તમારે 3 થી 4 લીંબુનો રસ નાખી દેવાનો। તો જો તમે 2 કપ બેસન લો છો તો તમારે 1 લીંબુ નીચોવાનું। એ રીતે તમારે 3 થી 4 લીંબુ આટલા લોટમાં સમાશે। હવે 1 કપ આપણે ઘઉંનો જાડો લોટ લઈશું જે શીરો બનાવીએ છીએ તે એ આમાં નાખી દઈશું। ઘઉંનો લોટ નાખવાથી આપણા ગોટા સરસ કડક બનશે અને સ્વાદ પણ વધી જશે। ગોટા તો બધાને ભાવતા હોય નાના મોટા સૌને। હવે બેકિંગ સોડા લઈશું જે ખાવાના સોડા આવે છે। સાજીના ફૂલ આપણે 3 ટીસ્પૂન લઈશું। આનાથી આપણા ગોટા સોફ્ટ બનશે અને ખાવામાં પણ બહુ મસ્ત લાગશે। 3 ટીસ્પૂન નાખી બધું મિક્સ કરી લઈશું મિત્રો। બેસન તમારે ચાળીને લેવાનું મિત્રો। હવે 2 કપ આપણે એક બાઉલમાં કાઢીશું ને એના આપણે ગોટા બનાવીને હું તમને બતાવીશ। અત્યારે 2 કપ બેસનથી આપણે ગોટા બનાવીશું અને બીજું બેસન છે પ્રીમિક્સ એને આપણે એક ડબ્બામાં ભરી લઈશું। ડબ્બામાં કોઈ પણ એરટાઈટ બોટલ અથવા તો ડબ્બામાં ભરી અને તમે ફ્રીજમાં રાખશો તો તમે 6 મહિના સુધી મિત્રો વાપરી શકશો। લોટ એ વખત તૈયાર કરવાની કોઈ ઝંઝટ જ નહીં। બસ લોટ લો અને મેથી નાખી મરચાં નાખી અને તમે તરત ગોટા બનાવી શકો છો તો તમારા સમયની પણ બચત થશે। બસ આ રીતે ડબ્બામાં ભરી અને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું। હવે જે 2 કપ આપણે
પ્રીમિક્સ કાઢ્યું છે અને આપણે ગોટા બનાવીશું. મેં 200 ગ્રામ મેથી લીધી છે. મેથી તમારે મિત્રો ધોઈને લેવાની છે. 2 મરચાં લીધા છે, તમે વધારે પણ લઈ શકો છો. હવે તમે લીંબુના ફૂલ પ્રીમિક્સ બનાવતા નથી નાખ્યા તો તમારે 1 લીંબુનો રસ આમાં નાખવાનો છે. મેં લીંબુના ફૂલ નથી નાખ્યા એટલે મેં લીંબુનો રસ લીધો છે. બસ આ 3 વસ્તુ નાખી અને તમારે ખીરું તૈયાર કરવાનું છે. મિત્રો તમે આમાં ડુંગળીના પણ ગોટા બનાવી શકો, તાંદળજાના બનાવી શકો, બટેકાના બનાવી શકો, અને તમારે પાતરા બનાવવા હોય તો તમે આમાં આંબલીનું પાણી અને ગોળનું પાણી નાખી અને તમે પાતરા પણ બનાવી શકો છો. હવે આ ખીરામાં આપણે 2 ચમચી નાખીશું ગરમ તેલ. એનાથી ગોટાનો સ્વાદ બહુ મસ્ત આવશે. તેલને બરાબર ગરમ થવા દઈ અને ગોટા ઉતારીએ. બસ આ રીતે ગોળ ગોળ મસ્ત ગોટા તમારે ઉતારી લેવાના મિત્રો. અને ગોટા તો 12 માસ ખવાય, એટલે જો તમે આ ગોટાનું પ્રીમિક્સ બનાવી અને તૈયાર રાખશો તો તમારે ગોટા બનાવવામાં જરાય આળસ નહીં થાય અને ફટાફટ બનાવી અને તેને તમે મજા લઈ શકો છો. તમારા સમયની ઘણી બચત થઈ જશે. અને આ પ્રીમિક્સ તમે જો એક વખત બનાવશો તો તમે કાયમ બનાવીને મૂકી દેશો. તો મિત્રો તમને જો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. એકદમ ક્રિસ્પી થવા દેવાના. પહેલાં ઉતાવળો રાખીશું તાપ ગેસનો અને પછી ધીમો કરી દઈશું. જો કેટલા મસ્ત દેખાય છે મિત્રો. ખાવામાં તો એટલું મોઢામાં પાણી આવી જાય એટલા મસ્ત બને છે. જો કેટલા સરસ બન્યા છે. તમે કોઈ પણ ભાજીના બનાવી શકો છો અને પાતરા પણ બનાવી શકો છો. અત્યારે મેં મરચાં અને ટામેટા સોસ સાથે સર્વ કર્યા છે. તમે કોઈ પણ ચટણી, કઢી કોઈ પણની સાથે સર્વ કરી શકો છો. તો મિત્રો તમે જરૂરથી આ ઇન્સ્ટન્ટ મિક્સ બનાવી અને ફ્રીજમાં રાખજો અને ગોટા આવા મસ્ત મસ્ત ગોટાની મજા લેજો.